आभार विद्यार्थी मित्रों। आज આપણે યુનિટ 3 ની અંદર ધોરણ 9 ની અંદર યુનિટ 3 જોઈએ મોહન એન્ડ હિઝ વીણા, મોહન અને તેની વીણા। અહીંયા વિશ્વ મોહન ભટ્ટ વિશેની આખું જીવન ચરિત્ર આપેલું છે। તો વિદ્યાર્થી મિત્રો જોઈએ આપણે મોહન એન્ડ હિઝ વીણા ધોરણ 9 ની અંદર યુનિટ 3 જોઈએ પ્રી ટાસ્કની અંદર Study this pie chart and write paragraph by answering the questions. A pie chart no study this pie chart and write the paragraph by answering the questions. અને એના પેરેગ્રાફના પ્રશ્ન લખો। મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ લાઇક બાય સ્ટુડન્ટ, સંગીતના સાધનો એ વિદ્યાર્થી દ્વારા ગમાડવામાં આવે છે એની ટકાવારી આપેલી છે પાઈ ચાર્ટની અંદર। ગિટાર 10%, हार्मोनियम 15%, स्टूडेंट बाय स्टूडेंट लाइक्ड बाय स्टूडेंट, गिटार 10% लाइक्ड बाय स्टूडेंट एंड 40 फ्लूट एटले वांसળી 14 लाइक बाय स्टूडेंट फ्लूट एटले वांसળી અને तबला 26% लाइक्ड बाय स्टूडेंट तबला 26%। आ रीते बधी टकावारीओ आपी छे। एमां 10% गिटार छे, 50% हार्मोनियम छे, 14% फ्लूट छे, 26% तबला छे। अहींया आ प्री टास्कनी अंदर आखो पाई चार्ट आपेलो छे ते जोईए आपणे। हवे जोईए पहेलो प्रश्न पूछ्यो छे आपणे, विच इज ध मोस्ट पॉप्युलर म्यूजिकल इंस्ट्रुमेंट, સૌથી વધુ પોપ્યુલર એટલે પ્રખ્યાત મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ કયું છે? પોપ્યુલર ઇન્સ્ટ્રુમેન્ટ તો કે હાર્મોનિયમ, કારણ કે 50% જેટલું એ વિદ્યાર્થીઓ દ્વારા લાઇક કરવામાં આવ્યું છે, ગમાડવામાં આવ્યું છે। ત્યાર પછી વિચ ઇઝ ધ લીસ્ટ પોપ્યુલર મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ, સૌથી ઓછું કયા સંગીતના સાધનને વિદ્યાર્થી દ્વારા ગમાડવામાં આવ્યા છે? તો કે ગિટાર 10% છે। હાઉ મેની ઓફ ધ સ્ટુડન્ટ લાઇક ધ ફ્લૂટ કેટલા વિદ્યાર્થીઓને ગમાડવામાં આવી છે? તો કે 14%। વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ તબલા અને કેટલો ડિફરન્ટ છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધ પોપ્યુલારિટી ઓફ ધ ફ્લૂટ એન્ડ ધેટ ઓફ તબલા, કેટલી પોપ્યુલારિટીની અંદર છે તબલા અને ફ્લૂટને કેટલો તફાવત છે પોપ્યુલારિટીની અંદર? વિદ્યાર્થી મિત્રો જોઈએ વિચ ઇન્સ્ટ્રુમેન્ટ ઇઝ લાઇક બાય હાફ ઓફ ધ સ્ટુડન્ટ, અને કયું ઇન્સ્ટ્રુમેન્ટ જે છે એ અડધા વિદ્યાર્થીઓને ગમાડવામાં આવ્યું છે? તો કે હાર્મોનિયમ। તો આ ચોથા પ્રશ્નમાં છે વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન પોપ્યુલારિટી ઓફ ફ્લૂટ એન્ડ ધ તબલા, ફ્લૂટ છે 14% છે અને તબલા છે 26% છે। હવે ત્યાર પછી જોઈએ રીડ, મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન્સ, મોહનનો જન્મ જે છે એ મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન। હવે મોહન વિશેની વાત કરી છે વિદ્યાર્થી મિત્રો, શાંતિથી આપણે જોઈએ, એક સ્પેલિંગ પણ સાથે જોતા જઈએ। મોહન વોઝ બોર્ન ઇન ફેમિલી ઓફ મ્યુઝિશિયન। મોહનનો જન્મ સંગીતકાર પરિવારમાં થયો હતો। મ્યુઝિક વોઝ ઇન હિઝ બ્લડ, સંગીત તેના લોહીમાં હતું। હી ગ્રુ અપ વિથ ધ મ્યુઝિશિયન, એ સંગીતકારોની સાથે મોટો થયો હતો। ગ્રુ એટલે મોટો થવું। લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર, એના પિતા અને બીજા ઘણા બધા પરિવારના સદસ્ય। હી વોઝ initially trained in vocal music and then he tried his hand to violin। જોઈએ પહેલા એ મોહન એ સંગીતકાર પરિવારમાં જન્મ્યો હતો। મ્યુઝિક વોન હિઝ બ્લડ, સંગીત એના લોહીમાં હતું। યુ ગ્રુ અપ વિથ મ્યુઝિશિયન લાઇક હિઝ ફાધર એન્ડ અધર ફેમિલી મેમ્બર, તે સંગીતકારના પરિવારમાં જન્મ્યો હતો, તેના પિતા અને બીજા ઘણા બધા પરિવારના સદસ્ય। He was initially trained in vocal music, શરૂઆતની અંદર એ
વોકલ મ્યુઝિકના શરૂઆત ઇનિશિયલી એટલે શરૂઆત હી વોઝ મ્યુઝિક શરૂઆતની અંદર એ વોકલ મ્યુઝિકની અંદર ટ્રેન કરી હતી અને તાલીમ આપી હતી. એન્ડ ધેન હી ટ્રાય હિઝ હેન્ડ એટ ધ વાયોલિન. ત્યાર પછી તે વાયોલિન એ વગાડવાનો પ્રયત્ન કર્યો હતો. વેન હી વોઝ એબાઉટ 10, જ્યારે એ 10 વર્ષનો હતો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. ત્યાર પછી એ સિતાર વગાડવા માંડ્યો. પહેલાં વોકલ મ્યુઝિક વગાડવા લાગ્યો હતો, ત્યાર પછી એ હેન્ડ ટુ વાયોલિન, ત્યાર પછી એ વાયોલિન વગાડ્યું અને હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર. જ્યારે એ 10 વર્ષનો થયો, હી સ્ટાર્ટેડ લાઇકિંગ સિતાર, ત્યારે સિતાર વગાડવા લાગ્યો. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. તેને હી વોઝ ઓલ્સો ટ્રેન ઇન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. ત્યારે એને તાલીમ લીધી 3 વર્ષ સુધી. હી વોઝ ઓલ્સો ટ્રેન ઇટ એન્ડ પ્લેડ ઇટ ફોર અબાઉટ 3 years. ત્યારે એને આ 3 વર્ષ સુધી એની તાલીમ લીધી. ત્યાર પછી જોઈએ આગળ. એ જર્મન લેડી કેમ ટુ સ્ટે વિથ મોહન્સ ફેમિલી ટુ લર્ન મ્યુઝિક ફ્રોમ હિઝ ફાધર. એક જર્મનની લેડી જે સ્ત્રી છે એ એના પિતા પાસે સંગીત શીખવા માટે તેના પરિવારની સાથે રહેવા આવે છે. હી વોઝ ધેન ધેટ. ત્યાર પછી તે ગિટાર એન્ટર હિઝ લાઈફ. ત્યાર પછી એને ગિટાર એના જીવનમાં પ્રવેશું. જો વિદ્યાર્થી મિત્રો, શરૂઆતની અંદર એ ભારતીયના શાસ્ત્રીય સંગીતના સાધનોનો ટ્રાય કરતા હતા, પરંતુ હવે એના જીવનમાં ગિટાર આવ્યું. એ વિદેશી સંગીતનું સાધન છે, એના જીવનમાં આવ્યું. હી બિગેન ઇઝ એક્સપિરિયન્સ વિથ ધેટ બ્યુટિફુલ ઇન્સ્ટ્રુમેન્ટ. ત્યાર પછી આ સરસ મજાનું ઇન્સ્ટ્રુમેન્ટની એને શરૂઆત કરી. નો અધર ઇન્સ્ટ્રુમેન્ટ નાવ ઇન માય લાઈફ. હવે મારા જીવનમાં કોઈ પણ સંગીતનું સાધન નહીં આવે. આઈ વોન્ટ ટુ પ્લે ધ ગિટાર ઓનલી. હું માત્ર ને માત્ર ગિટાર પ્લે કરી. સેડ મોહન ટુ હિમસેલ્ફ. મોહને તેને જાતે કહ્યું. ગિટાર ટુક ઓલ હિઝ ટાઈમ. અને આખા સમયની અંદર એ ગિટાર જ પ્રયત્ન કરે છે. ગિટાર હોલ ડે ગિટાર. આખો દિવસ એ ગિટાર પ્રયત્ન કરે છે. અવર ઇઝ ફેમિલી વેર સિતાર. અમારો પરિવાર જે છે એ આખો સિતારનો પ્રયત્ન કરતો હતો, સિતાર વગાડતો હતો. વોકલ એન્ડ ક્લાસિકલ વાયોલિન. વોકલ એટલે કે જે શાસ્ત્રીય જે છે, ક્લાસિકલ એટલે શાસ્ત્રીય વાયોલિન વગાડતું હતું. એન્ડ પ્રેક્ટિસ, એમાં પ્રેક્ટિસ કરતી હતી. ધ ગિટાર ડઝ નોટ હેવ ધ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ એન્ડ મોર એવર ઇટ્સ નોટ ફ્રોમ ઇન્ડિયા, સેડ વન ઓફ ફેમિલી મેમ્બર. એના એક પરિવારના સદસ્ય એને શું કીધું? ગિટાર ડઝ નોટ હેવ ઇફેક્ટ વિચ અવર ઇન્સ્ટ્રુમેન્ટ ડુ. આપણા ઇન્સ્ટ્રુમેન્ટમાં જે ઇફેક્ટ છે એવી એ ઇફેક્ટ ગિટારમાં નથી. એન્ડ ડુ મોર એવર, એની અસર જે આપણા સંગીતના સાધનોમાં છે એવી ગિટારની અંદર નથી. એન્ડ મોર એવર, વધારે જોઈએ તો ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા. અને એ ભારતનું પણ નથી. ઇટ ઇઝ નોટ ફ્રોમ ઇન્ડિયા, એ ભારતનું નથી. સેડ વન ઓફ ધ ફેમિલી મેમ્બર. એક પરિવારના સદસ્યએ એવું કીધું કે આ ભારતનું નથી અને જે સિતાર જેટલી ઊંડાઈ છે, ગહેરાઈ છે સંગીતના રાગની, એવી આમાં નથી. ડુ યુ નો યોર ફાધર ડઝ નોટ અપ્રૂવ યોર લવ ફોર ધ ગિટાર. અપ્રૂવ એટલે સ્વીકાર કરવો. તું જાણે છે તારા પિતા ક્યારે પણ આ તારા ગિટાર પ્રત્યેના પ્રેમને ક્યારે પણ સ્વીકાર નહીં કરે. સેડ હિઝ આંટી. એના આંટી એમ કીધું કે તું જાણે છે તારા આ ગિટાર પ્રત્યેના પ્રયત્નને ક્યારે તારા પિતાશ્રી સ્વીકાર નહીં કરે. બહુ સરસ મજાના વાક્યો અહીંયા આપ્યા. સેડ હિઝ આંટી, એના કાકીએ કહ્યું. બટ હિઝ મધર કેમ ટુ હેલ્પ હિમ. પરંતુ એની માતા એને બચાવવા માટે આવી જતી. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ ડિઝાયર. તેનું જે હૃદય સ્પર્શ કરે છે. લેટ હિમ ફોલો હિઝ હાર્ટ્સ ડિઝાયર. ચાલો આપણે એના હૃદયની જે ઈચ્છા છે એ પ્રમાણે કાર્ય કરવા દો. સી ડિક્લેર, એવું એને જાહેર કરી દીધું. સરસ મજાનું છે. અહીંયા સરસ ઉપર જોઈ શકીએ છીએ આપણે વિશ્વ મોહન ભટ્ટનો ફોટો આપ્યો છે. ટીવીના દૂરદર્શનની અંદર તમે એને ક્યારેક જોયા હશે. સરસ મજાનો ફોટો છે.
ધેન હિઝ ફાધર સ્ટાર્ટેડ સપોર્ટિંગ હિમ. ત્યાર પછી એને પિતા પણ એને ટેકો આપવાનું શરૂ કર્યું. હી વોઝ એન્જોઈંગ એન્ડ he was overjoyed and decided to modify this western instrument. He was overjoyed and decided to modify this western instrument. ત્યાર પછી એને મોડિફાય એટલે સુધારણા કરવી. આ મોડર્ન સંગીતનું સાધન છે. ત્યાર પછી એને ધીરે ધીરે એવું નક્કી કર્યું કે આને મારે આમાં સુધારવું છે. આ પશ્ચિમી સંગીતનું સાધન છે એને મારે સુધારવું છે. હી ટ્રાય ટુ મેક ઇટ સુટેબલ ફોર પ્લેઇંગ પ્યોર ઇન્ડિયન ક્લાસિકલ મ્યુઝિક. અને એ ઇન્ડિયન શાસ્ત્રીય સંગીતની સાથે પણ એને વગાડી શકાય એવું એને મારે મોડિફાઈ કરવું. હી સ્પેન્ડ 2 more years વિથ ગિટાર ઓનલી. એને વધારાના 2 વર્ષ એને માત્ર ગિટારની અંદર પ્રેક્ટિસ કરીને ગાયા. One evening there was a gathering of close family friends. એક સાંજે બધા જ નજીકના one evening there was a gathering of close family friends in this small gathering. આ નાના ગેધરિંગની અંદર મોહન્સ બ્રધર, સિસ્ટર એન્ડ નેપ્યુ were also performing, played music on their classical instrument. એક દિવસ આ બધાની સભા હતી. One evening there was a gathering of the close family friend. In this small gathering Mohan's brother, sister and nephew, મોહનનો ભાઈ, બહેન અને એનો ભત્રીજો were also performed the play musical on their classical instrument. એના જે શાસ્ત્રીય સંગીતના સાધનો છે એ વગાડવાના હતા. There was a great appreciation. બધા એના વખાણ કરે છે. જ્યારે એના ભાઈ, બહેન અને એનો ભત્રીજો વગાડે છે ત્યારે એના ખૂબ જ વખાણ થાય છે. મોહન ટુ એક્સપ્રેસ હિઝ વિશ ટુ પરફોર્મ. મોહન પણ હિઝ વિશ ટુ પરફોર્મ એની પણ એવી તમન્ના હોય છે. હી પ્લેડ ઓન ગિટાર. ત્યાર પછી મોહન જે છે એ ગિટાર વગાડે છે. આફ્ટર હિઝ પરફોર્મન્સ રિલેટિવ સેડ. તેના પરફોર્મન્સ પછી સગા સંબંધીઓ કહે છે યુ નીડ વર્ક વેરી હાર્ડ વિથ ન્યૂ ઇન્સ્ટ્રુમેન્ટ. તારે આ નવા સંગીતના સાધનમાં સખત મહેનત કરવી પડશે. ઓન ઓફ ધ રિલેટિવ સેડ. એક એમાં સગા સંબંધી કહે છે ઇફ ઇટ વેર ધ સિતાર. જો આ સિતાર હોત યુ વુડ હેવ બીન ઇન કોમ્પિટિશન વિથ યોર બ્રધર એન્ડ સિસ્ટર. તો તારા ભાઈ અને બહેન સાથે તારી સ્પર્ધા થાત. કોમ્પિટિશન એટલે શું થાય? સ્પર્ધા થાત. જો તું સિતાર વગાડતો હોત તો તારા ભાઈ અને તારા બહેનની સાથે તારી સ્પર્ધા થાત. And you are already spent 2 years on it, but still this instrument need more. તે 2 વર્ષ આ સંગીતના સાધનને વગાડવામાં ગાળ્યા છે, but still this instrument need more. તેમ છતાં પણ આ સંગીતના સાધનને વધારે જરૂર છે. After his performance, someone said. તેના પરફોર્મન્સ પછી કોક કહે છે સિતાર સાઉન્ડ લાઇક એ ફ્લોવિંગ સ્ટ્રીમ. સિતારનો અવાજ જે છે એ વહેતા ઝરણા જેવો છે. યોર ઇન્સ્ટ્રુમેન્ટ ડઝન્ટ હેવ ધેટ ડેપ્થ. પરંતુ તારા આ સંગીતના સાધનમાં એટલી ઊંડાઈ નથી. યટ અનધર સેડ. ત્યારે બીજા કહે છે યોર બ્રધર પ્લેડ ધ વાયોલિન હિઝ સૂર એન્ડ તાલ આર સો બ્યુટીફુલ. તારો ભાઈ વાયોલિન વગાડે છે, તેનો સૂર અને તાલ ખૂબ જ સુંદર છે. વોટ આર યુ ડુઈંગ વિથ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અને તું આ સંગીતના સાધન સાથે શું કરી રહ્યો છે? મોહન વોઝ ડિપ્રેસ્ડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ. મોહન જે છે એ આખી રાત દરમિયાન તે રડે છે અને ડિપ્રેસ રહે છે. હી હેડ ઓલરેડી ગિવન 2 years ઓફ હિઝ લાઈફ ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ. અને વધારાના 2 વર્ષ આ સંગીતના સાધનમાં આપે છે. બટ ફ્રોમ ધ હાર્ટ. પરંતુ આ હૃદયથી. આઈ એમ મેડ ઓફ ગિટાર. પરંતુ હું ગિટાર માટે બનેલો હતો. ધેર વોઝ નો ઇન્સ્ટ્રુમેન્ટ ફોર મી બટ ધ ગિટાર. મારા જીવનમાં કોઈ પણ સંગીતનું સાધન નહીં આવે, માત્ર ગિટાર. હી થોટ. તે વિચાર કરે છે ધીસ ઇન્સ્ટ્રુમેન્ટ વિલ બીકમ માય ફેસ ટુ ધ વર્લ્ડ. અને આ સંગીતનું સાધન મારું વિશ્વમાં નામ બનાવશે. આઈ એમ શ્યોર. હું ચોક્કસ કહું છું. આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, વેરી બિગ.
હી વોઝ ડેટર્મિનાઇડ, એને નિશ્ચિત નિર્ધાર કર્યો કે હું આ સંગીતના સાધનને મને આઈ એમ શ્યોર આઈ એમ ગોઈંગ ટુ મેક ઇટ બિગ, આ સંગીતના સાધનને હું મોટું બનાવીશ, ખૂબ જ મોટું બનાવીશ, અને તે નક્કી કરે છે. This experience took place when Mohan was only 16 year of age. આ ઘટના ક્યારે બની? માત્ર જે મોહન જે છે એ 16 વર્ષની ઉંમરનો હતો. ઇટ વોઝ ધ ટર્નિંગ પોઈન્ટ ઓફ હિઝ લાઈફ. ત્યારે આ એનો જીવનનો એક બદલાવ હતો. મોહન ડબલ હિઝ રિયાઝ એન્ડ પ્રેક્ટિસ ફોર અબાઉટ 10 hours a day. મોહન પોતાની પ્રેક્ટિસ એ ડબલ કરે છે અને એ રિયાઝ કરે છે. હી ઓલ્સો સ્ટડી અધર એસ્પેક્ટ ઓફ ધ ગિટાર. એસ્પેક્ટ એટલે એના પાસાઓ એના ગિટારના બીજા પાસાઓ પણ તે શીખે છે. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ધ સ્પેશિયલી ટેકનિક એન્ડ સાઉન્ડ ઓફ એવરી ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર. હી ડિસાઇડેડ ટુ ઇન્કોર્પોરેટ ભેગું કરવું, સ્પેશિયલી ખાસ પ્રકારની તકનિક, સાઉન્ડ ઓફ હિઝ ઇન્સ્ટ્રુમેન્ટ ઇન ટુ ધ ગિટાર, બીજા ઘણા બધા એમાં સાઉન્ડ પણ ઉમેરે છે. હી વોન્ટેડ ટુ invent something which gave a sound and tune of the western guitar but could played like Indian veena. He wanted to invent something, એ કંઈક એ શોધખોળ કરવા માગતો હતો. gave the sound of tune of the western guitar but could be played like the Indian veena, અને ઇન્ડિયન વીણાની જેમ પણ વગાડી શકાય અને એને ગિટારની જેમ પણ વગાડી શકાય એવું એ કંઈક સંશોધન કરવા માગતો હતો. નોટ ઓનલી ધ સાઉન્ડ ધેટ માય ઇન્સ્ટ્રુમેન્ટ પ્રોડ્યુસ ઇઝ ઇમ્પોર્ટન્ટ. મારો સંગીતનો સાધન જે ઉત્પન્ન કરે છે એ મહત્વ નથી, બટ ઇટ મસ્ટ ઓલ્સો એક્સપ્રેસ માય વાયો વિઝન, અને એ મારી દ્રષ્ટિ પણ ઉત્પન્ન કરે એ મહત્વનું છે. આઈ વોન્ટ ટુ સે થ્રુ ધ ઇન્સ્ટ્રુમેન્ટ, હું જે કંઈક પણ આ ઇન્સ્ટ્રુમેન્ટ વિશે કહેવા માગું છું. હી સેડ ટુ હિમસેલ્ફ, તે પોતાની જાતને કહે છે. ફાઇનલી વિથ ધ અનટાયરિંગ ઇફોર્ટ એન્ડ ધ અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગ, એના અથાગ પ્રયત્ન, અનટાયરિંગ ઇફોર્ટ એટલે શું થાય? અથાગ પ્રયત્ન, એને અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ધ રાગ ક્રિએટ ધ વન્ડરફુલ મોહન વીણા, અને એના રાગની સમજને કારણે એને મોહન વીણાનું સર્જન કર્યું. ટુડે ધ વર્લ્ડ નોન મોહન એઝ એ પંડિત વિશ્વ મોહન ભટ્ટ. આજે પંડિત મોહન વિશ્વ ભટ્ટ તરીકે જાણે છે. વિનર ઓફ ધ ગ્રેમી એવોર્ડ. આજે વિશ્વ એને ગ્રેમી વિજેતા એવોર્ડ વિશે જાણે છે. આઈ જસ્ટ ફોલો માય હાર્ટ. I just follow my heart passion and here I am, said the Mohan at the award ceremony in 1993. મેં મારા જે હૃદયને જે સ્પર્શ કરતું હતું એને મેં અનુસર્યું છે, તેટલા માટે હું અહીં છું. મોહન આ